સમાચારોમાં આગળ વધીએ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગના ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ભરતી જીકાસ પોર્ટલ સહિત મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કાયમી ભરતી સાથે જ ઊંચી ફી સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। મયુર અમારી સાથે જોડાયેલા છે। જી મયુર, સીધા દ્રશ્યો તમને બતાવવા માંગે એને સિવાય યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે અત્યારે કુલપતિનો ઘેરાવ કરી રહ્યા છે। કુલપતિ પોતાની ચેમ્બરની બહાર આવ્યા છે। કેમ્પસની અંદર આવેદન તેઓ સ્વીકારી રહ્યા છે, પરંતુ એને સિવાય કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો છે શિક્ષણની અંદર ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે કુલપતિને રજૂઆત કરી રહ્યા છે। તો બીજી તરફ મોટા પ્રમાણની અંદર વિદ્યાર્થીઓ છે કેમ્પસની અંદર અહીંયા એકત્ર છે। માટેની છે પીએચડીને લગતા જે મુદ્દા છે આ તમામ મુદ્દાઓ અમે અમારા આવેદનપત્રમાં આપ્યા છે। આ તમામ મુદ્દાઓ વિશે અમારી રજૂઆત છે અને આપ ગંભીરતાથી લો એ આપની પાસે માગણી કરીએ છીએ। અને દુઃખ સાથે સાહેબ આપણે કહેવું પડે કે કેન્દ્ર સરકારે લિસ્ટ બહાર પાડ્યું એમાં પ્રથમ 100 યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમાવેશ થયો નથી। આપ એવી કામગીરી કરો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પ્રથમ 100 યુનિવર્સિટીમાં સમાવેશ થાય અને વિકાસ દૂર કરવા માટેની કામગીરી કરો। અહીંયા આ દ્રશ્યો તમે જોઈ રહ્યા હો, મોટા પ્રમાણની શું કહેશો? આ રજૂઆત એક તરફ કુલપતિનો ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભ્રષ્ટાચારના ભરણામાંથી બહાર આવે। જીકાસ નામનો કંકાસ જે આખા ગુજરાતના વિદ્યાર્થીઓને લૂંટી રહ્યું છે, આ જીકાસ તાત્કાલિકપણે બંધ થાય અને યુનિવર્સિટીના સત્તાધીશો એની ભાનમાં આવે અને ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરે। બિલકુલ ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરે। જીકાસ પોર્ટલ છે તેને લઈને મોટા પ્રમાણમાં વિરોધ છે, કારણ કે મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ છે તેમની સીટો ખાલી થઈ રહી છે। ત્યારે કેમ્પસની અંદર આ વિદ્યાર્થીઓનો જમાવડો તમે જોઈ શકો છો। સૌથી વધારે માગણી એ છે કે વિદ્યાર્થીઓની જે બેઠકો છે પીએચડીની અંદર એ ઘટી ગઈ છે, એ વધારવામાં આવે। સાથે જ વિદ્યાર્થીઓએ જે પ્રકારે પરિણામને લઈને મોડું કરવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણની અંદર ભ્રષ્ટાચાર છે। નોકરીની અંદર જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર ભરતીની વાત આવે ત્યારે ભાઈ ભત્રીજા વાત છે તે લાગુ કરવામાં આવે સહિતના તમામ માગણીઓને લઈને અત્યારે વિરોધ કરવામાં આવ્યો છે। કુલપતિ છે તેમનો ઘેરાવ પણ અત્યારે કરવામાં આવી રહ્યો છે। કુલપતિ પોતાની ચેમ્બરની બહાર નીકળ્યા છે અને અહીંયા એને સિવાયના કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એમને તેઓ મળી રહ્યા છે। તેમનો ઘેરાવ અત્યારે થઈ રહ્યો છે। પોતાની માગણીની સાથે અલગ અલગ પ્રકારની વિગતો સાથેનું આવેદનપત્ર છે કુલપતિને રૂબરૂમાં આપવામાં આવી રહ્યું છે। આપણી સાથે અહીંયા બીજા બહેનો છે। શું માગણી? અમને પીજીની માન્યતા આપવામાં આવે ને જે લોકો અધ્યાપકો લાયકાત ધરાવે છે એ લોકોને પીએચડીની ગાઈડશીપ આપવામાં આવે તો પીએચડીની બેઠકોમાં વધારો થાય ને અંતે બધો ફાયદો વિદ્યાર્થીઓ માટે છે। વિદ્યાર્થીઓ છે તેમને ફાયદો થાય, પીએચડીને લઈને જે માંગણી છે પૂરી કરવામાં આવે, ગાઈડશીપ છે તેને લઈને તમામ જે માંગણીઓ છે અહીંયા કરવામાં આવી રહી છે। સાથે જ અહીંયા વિદ્યાર્થીઓ છે એને સિવાયના કાર્યકર્તાઓ છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। મોટા પ્રમાણની અંદર ઘર્ષણ થાય એ રોકવા માટે અહીંયા પોલીસ છે પણ કેમ્પસની અંદર તૈનાત કરી દેવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કુલપતિ છે વાત સાંભળીને અંદર જઈ રહ્યા છે, વિદ્યાર્થી કાર્યકર્તાઓ આગેવાનો છે એ યુનિવર્સિટીની અંદર ઘૂસવાની કોશિશ કરી રહ્યા છે, તેમને પોલીસ રોકી રહી છે, પરંતુ અહીંયા વિદ્યાર્થીઓનું ટોળું છે એ કુલપતિની ચેમ્બર તરફ જવાનો જે રસ્તો છે તેના ઉપર જવાની કોશિશ કરી રહ્યા છે। અહીંયા પોલીસ અને કાર્યકર્તાઓની વચ્ચે સીધું ઘર્ષણ જોવા મળી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો આમ ઝપાઝપીના સીધા જોવા મળી રહ્યા છે। એમની વચ્ચે સીધું ઘર્ષણ છે। અહીંયા સામસામી અથડામણ જોવા મળી રહી છે। મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ છે આ યુનિવર્સિટી છે તેના ગેટની અંદર ઘૂસી ગઈ છે, પોતાના ઝંડાને લઈને અહીંયા ઘૂસી ગઈ છે। ઘર્ષણ પોલીસની સાથે સીધું થઈ રહ્યું છે, સાથે જ પોલીસ રોકવાની કોશિશ કરી છે। પોલીસ ઓછી હોય તેવું અત્યારે લાગી રહ્યું। કાચ તૂટ્યા છે, કાચ તૂટ્યા જો આ કાચ તૂટ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ કાચ તૂટી ગયા છે, આ કાચ છે એ તૂટ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટના કાચ તોડવામાં આવ્યા છે। હવે જો અહીંયા ઝપાઝપીની સાથે સાથે આ દ્રશ્યો છે, અહીંયા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, દ્રશ્યો છે કાચ તોડવામાં આવી રહ્યા છે। હવે પોલીસ છે એ બળ પ્રયોગ કરી રહી છે। જે તોફાની તત્વો ઘૂસી ગયા હતા એને સિવાયના કાર્યકર્તાઓ છે
તો અહીંયા તમામ કાર્યકર્તાઓ આગેવાનો છે એમની અટકાયત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ મોટા પ્રમાણની અંદર કાર્યકર્તાઓ છે એ કેમ્પસ સીધા ઘૂસી ગયા છે અને દ્રશ્યો તમે સીધા જોઈ શકો છો. કેમ્પસનો કાચ છે એ તોડી નાખવામાં આવ્યો છે. નહીં તો આવનારા દિવસોની અંદર હજી આંદોલન વિક્ર બનશે. શું કહેશો? કાચ કેમ તોડ્યા? જે ચોક્કસથી ખ્યાલ નથી, પણ આ કુલપતિએ રાજીનામું આપવું પડશે, નહીં તો આવનારા દિવસોમાં આનાથી પણ ખરાબ પરિસ્થિતિ થશે. કુલપતિનું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે. જો દરવાજા છે તે બંધ કરવામાં આવી રહ્યા છે. નિષ્ફળ કુલપતિ રાજીનામું આપે એ વાતને લઈને પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે અને સીધા દ્રશ્યો આ કાચ છે એ તોડી નાખવામાં આવ્યા છે. યુનિવર્સિટીની અંદર કાચ છે તોડવામાં આવ્યા છે. ઘર્ષણ થયું છે. પોલીસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓની સાથે ઘર્ષણ તમે સીધા દ્રશ્યોની અંદર જોઈ શકો છો. એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને પોલીસની વચ્ચે ઘર્ષણ બાદ આ કાચ છે ગેટના તોડી નાખવામાં આવ્યા છે. એક પછી એક કાર્યકર્તાઓ છે એમને બહાર કાઢવામાં આવ્યા છે. આ દ્રશ્યો જુઓ. પોલીસ છે કાર્યકર્તાઓની ટીંગાટોડી કરીને અહીંથી લઈ રહી છે. સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યો છે. હાય હાયના નારા છે એ લગાડવામાં આવી રહ્યા છે. પોલીસ છે એ કોંગ્રેસ કાર્યકર્તાઓ આગેવાનો છે એમની અટકાયત કરી રહી છે. આ ઝપાઝપીના દ્રશ્યો એક પછી એક કાર્યકર્તાઓ આગેવાનો છે એમને અહીંથી ઉઠાવી જવામાં આવી રહ્યા છે. એમની ટીંગાટોડી કરવામાં આવી રહી છે. એમને રોકવા માટે કાર્યકર્તાઓ છે એ પણ જોર લગાવી રહ્યા છે. આ દ્રશ્યો અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસના દ્રશ્યો છે. અહીંયા પોલીસ વિકાસ એટલે ગુજરાતના ઇતિહાસમાં વિદ્યાર્થીઓને લૂંટવાનો સૌથી મોટો કારસો છે. આ યુનિવર્સિટી ભ્રષ્ટાચારના કેન્દ્રમાંથી મુક્ત થાય અને કુલપતિને બુદ્ધિ આવે અને વિદ્યાર્થીઓનું કલ્યાણ કરે એવી અમારી માંગણી છે. અહીંયા ભરતીની અંદર કૌભાંડની વાત કરવામાં આવી રહી છે. કુલપતિ રાજીનામું આપે એ વાતને લઈને અહીંયા વિદ્યાર્થીઓ છે વિફર્યા છે. મોટા પ્રમાણની અંદર અંદાજિત 2000 કરતા વધુ વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીનીઓ છે એ કેમ્પસની અંદર એકત્ર થયા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગની અંદર જે પ્રકારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ. ભ્રષ્ટાચાર બંધ થશે તો જ શિક્ષણનું સ્તર ઊંચું આવશે. અને હવે ઘર્ષણ પોલીસ છે એક પછી એક આગેવાનો નેતાઓ છે એમની અટકાયત કરી રહી છે. એનએસયુઆઈના કાર્યકર્તાઓ આગેવાનો છે એમની ટીંગાટોડી કરીને અટકાયત કરવામાં આવી રહી છે. અહીંયા નિલેશ નરેન્દ્ર સોલંકી છે. દ્રશ્યો એક પછી એક કાર્યકર્તાઓ આગેવાનો છે એમની અત્યારે અહીંયા અટકાયત છે એ કરવામાં આવી રહી છે. કિન્નરી અમારી સાથે જોડાયેલા રહેશો. આ દ્રશ્યો સીધા રાજકોટથી અમે આપને બતાવી રહ્યા છીએ. એક મિનિટ એકનું બાઇટ દઈ દો. જે આ પ્રશાસન અત્યારે હજારોની વિદ્યાર્થીઓ હતા એ મારું પેટ ઉપર હજારો વિદ્યાર્થીઓ આજે પોતાના હક અને અધિકાર માટે જે લડી રહ્યા હતા પણ આ પ્રશાસન તો અહીંયા કાર્યકર્તાઓ આગેવાનો છે એમની ટીંગાટોડી કરીને પોલીસ લઈ જઈ રહી છે. આ સીધા દ્રશ્યો એક પછી એક આગેવાનો છે એમને લઈ જવામાં આવી રહ્યા છે. સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. યુનિવર્સિટીના છૂટ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે. એક પછી એક નેતાઓ છે એમની અટકાયત કરવામાં આવી રહી છે. આ અટકાયતના દ્રશ્યો દ્રશ્યો વિદ્યાર્થીઓના હિતની વાતને લઈને આ એમની અટકાયત છે અત્યારે કરવામાં આવી છે. કિન્નરી બિલકુલ ત્યારે જે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે સીધા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. અફરાતફરીનો આ માહોલ છે જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કુલપતિને આવેદન આપવામાં આવ્યું હતું. સાથે જ કુલપતિના રાજીનામાની માંગણી કરવામાં આવી છે. ચાહે ભરતીની વાત હોય કે પછી પીએચડીમાં ગાઈડશીપની વાત હોય તમામે તમામ મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી છે. જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના અંદર ઘૂસવાનો વિદ્યાર્થીઓએ પ્રયાસ કર્યો હતો. આ કાર્યકર્તાઓએ જે પ્રયાસ કર્યો ત્યારબાદ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.
ચાલુ 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 નાચી રહી છે ત્યારે જે ભાજપ કે એમ નાચવું પડે એટલે અમારા વિદ્યાર્થીઓ છે એ વિરોધ કરવા આવ્યા છે એની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એને ગુંડાગીરી તરીકે મારી પોલીસે એને ગુંડાગીરી કરી છે અમારા વિદ્યાર્થીઓને માર્યા છે જ્યાં તમે ડ્રગ્સ દારૂ આવે છે એ બધાને પકડવા જાવ ને અમે તો વિદ્યાર્થીઓના હિત માટે લડીએ છીએ અમારું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ આમ ચાલુ રહેશે વિદ્યાર્થી નેતા છે એ બસ ઉપર ચડી ગયા છે મહિલા પોલીસ તો બિલકુલ જે પ્રકાર અહીંયા વિરોધ થઈ રહ્યો છે મોટા પ્રમાણની અંદર નેતાઓ કાર્યકર્તાઓની અટકાયત થઈ રહી છે પરંતુ સાથે સાથે જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એમને પણ અહીંયા રોકવામાં આવી રહ્યા છે પોલીસની બોગી છે એ આખે છે કાર્યકર્તાઓ છે એમની અહીંયા અટકાયત કરવામાં આવી રહી છે અટકાયત કરી પાટા મારીને બધાને અટકાયત કરી છે બે ફાર્મ ડોરમાં મારવામાં આવે છે જો વિદ્યાર્થીનો અવાજ આવીને આવી રીતે દબાવવામાં આવશે તો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ આંદોલન કરશે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થી નેતાઓ છે એમને બોગીમાં ભરવામાં આવી રહ્યા છે યુનિવર્સિટીના ગેટના કાચ તૂટ્યા ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી છે અને આપ જો જે પ્રકારે એક પછી એક નેતાઓ કાર્યકર્તાઓ છે એમની અટકાયત થઈ છે મોટા પ્રમાણની અંદર વિદ્યાર્થીઓ પોતાની વાતને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસની અંદર એકત્ર થયા હતા રામધૂન બોલાવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ છે એમને આવેદન આપવા માટે ગયા હતા પરંતુ એમની વાત ના માનવામાં આવતા તેઓ તમામે કેમ્પસની અંદર ઘૂસીને કુલપતિની ચેમ્બરમાં જવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ આ ઘર્ષણ શરૂ થયું હતું ત્યારે આ દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે અને સિવાય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રામધૂન બોલાવવામાં આવી અને ત્યારબાદ જ્યારે આ વિરોધ ઉગ્ર બનતો જોવા મળ્યો યુનિવર્સિટી કેમ્પસની અંદર યુનિવર્સિટીના બિલ્ડિંગમાં ઇમારતમાં જ્યારે ઘૂસવાની કોશિશ કરી આ તમામ કાર્યકર્તાઓને બહાર કાઢવામાં આવ્યા અને ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી છે